गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે પહેલા નિત્યસમની મદદથી છે એ દાખલા છે જોયા હતા, 4 દાખલા કરાવ્યા હતા। આજે બીજા નિત્યસમ તરફ જવાનું છે, પણ એ પહેલા નિત્યસમની અંદર જ 2 અપૂર્ણાંકવાળા દાખલા હતા, બરાબર। મેં બધા હોમવર્કમાં આપેલા હતા, તમે પ્રેક્ટિસ કે ટ્રાય કરી હશે એવું માનું છું, ઘણા બધા વિદ્યાર્થીઓને આવડી પણ ગયા હશે, બરાબર। પણ છતાં આપણે હજી એકવાર એ દાખલાને જોઈ લઈએ। જેને આવડે છે એને તો કોઈ વાંધો નથી, પણ જેને કદાચ એમાં તકલીફ પડી હોય તો એ ધ્યાન રાખે વધારે, બરાબર। 2 દાખલા છે, 2 દાખલા જોઈ લઈએ પછી બીજા નિત્યસમ ઉપર જઈએ। ચાલો, રકમ આવી હતી કાંઈક કે 2a upon 3 પ્લસ 1 upon 5 હોલ સ્ક્વેર, ઓકે, એટલે કાઉન્સ ઉપર વર્ગ। તો પ્લસ છે અને કાઉન્સ ઉપર વર્ગ પણ છે, તો હવે કયું સૂત્ર આવે એ તમને ખબર હોવી જોઈએ। અને આજે તમે બધાએ સૂત્રો પાકા કરી નાખ્યા છે હું માનું છું, મારે તો માનવું જ પડશે ને, બરાબર। તો જોઈએ, સૂત્ર છે આવું કંઈક કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, બરાબર। હવે a અને b ની બંનેની કિંમત લખીએ। a એટલે શું અને b એટલે શું? જો રકમની અંદર પહેલું પદ છે ને a કહેવાય, બીજું પદ છે ને b કહેવાય। તો પહેલું પદ એટલે કે 2a upon 5 અને બીજું પદ એટલે કે 2a upon 3 અને બીજું પદ એટલે કે 1 upon 5। તો આવું છે એ કંઈક પેલું બીજું પદ આપેલું છે। હવે આ જ પદને, આ જ રકમને a અને b ને એની કિંમતો જુદી જુદી મળી, એને આપણે સૂત્રની અંદર મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે। ચલો, એની જગ્યા ખાલી રાખું છું, જુઓ, બરાબર। આ એનો વર્ગ છે પ્લસ આ 2 કંપનીના છે, ચલો એની જગ્યા ખાલી, અહીંયા b ની જગ્યા પણ ખાલી, પ્લસ b નો વર્ગ એટલે કે એનો વર્ગ લખી નાખ્યો, ઓકે। સમજીએ હવે a અને b ની કિંમત લખીએ। a એટલે કે 2a upon 3, 2a upon 3। હવે અહીંયા આપણે બોલીએ છીએ 2ab, a એટલે તો કે 2a upon 3 અને b એટલે કે 1 upon 5, ઓકે, ક્લિયર છે। અને અહીંયા પણ સાથે સાથે લખવાનું છે 1 upon 5, એનો વર્ગ તો છે જ તે, ઓકે। હવે મેં કીધું એ પ્રમાણે કે વર્ગ છે એ બધાને મળે છે, ભાઈ, વર્ગ છે શું થાય છે, બધાને મળે। ધારો કે અહીંયા ઉપર ગુણાકારમાં છે તો આ વર્ગ આ બેયને મળશે ને આ છેદમાં છે એને પણ મળશે, એટલે કે ત્રણેયને મળશે। ટૂંકમાં આ વર્ગ છે ત્રણેય સંખ્યાને મળે, આ વર્ગ 2 ને પણ મળે, a ને પણ મળે અને 3 ને પણ મળે, બધાને મળે। ખ્યાલ આવે છે કે નહીં? ચાલો, તો હવે એને આપીએ તો જો 2 ને આપીએ તો થઈ જાય 2 દુ 4, a ને આપીએ તો એનો વર્ગ અને 3 ને આપીએ તો 3 તેરી 9, એટલી વસ્તુ તો ખબર પડે। હવે જો આ બધા ગુણાકારના સંબંધમાં છે, આ 2, આ a અને આ b, આ ત્રણેય ગુણાકારના સંબંધમાં છે। જો છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય, જો છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય। જો આ 2 અને આ 2, આના છેદ કોઈ દિવસ ન ઉડે, ભાઈ। કેમ ન ઉડે? કારણ કે ભાઈ આ જે 2 છે એ ખરેખર અંશની અંદર છે, આના છેદમાં 1 હશે, તો એ અંશના કાંઈ છેદ ઉડે નહીં। તો તમે બધા જાણો છો એ પ્રમાણે અંશનો ગુણાકાર થાય જો કાંઈ છેદ ન ઉડતા હોય તો, અને છેદનો ગુણાકાર થાય તો અહીંયા 2 દુ 4, 4 એકા 4 ગુણ્યા a એટલે કે 4a આવું થઈ જાય, ના છેદમાં 1 તેરી 3 અને 3 પંચા 15, છેદમાં અહીંયા થઈ જાય 15, પ્લસ આ વર્ગ છે 1 ને પણ મળશે અને 5 ને પણ મળશે, તો 1 ને મળે તો 1 જ રહે, 5 ને મળે તો થઈ જાય 25, તો આપણો જવાબ છે, તો આપણો જવાબ છે। ખ્યાલ આવે છે? બહુ સરસ મજાનો દાખલો છે, સરળ છે। હજી એક આવો દાખલો છે એ હતો, એ જોઈ લઈએ પછી આપણે બીજા સૂત્ર તરફ છે આગળ વધીએ। 2/3m, ત્યાર પછીનો 2/3m પ્લસ 3/2n અને આ એનો વર્ગ, ઓકે।
तो प्लस है अने वर्ग है तो कયું सूत्र आवे तमने खबर होवी जोईए। चालो लखू छू ए स्क्वेर प्लस 2ab प्लस बी स्क्वेर। हवे ए अने बी नी किंमत नक्की करी लईए एटले के ए एटले शुं थाय अने बी एटले शुं थाय। जो ए एटले थई जशे भाई 2/3m अने बी एटले थई जशे 3/2n। क्लियर? आ किंमतो छे एनी। चलो ए नी अने बी नी जग्याओ खाली मूकी दईए तो अहींया आवशे ए नो वर्ग प्लस 2, अहींया आवशे ए, अहींया आवशे बी प्लस बी नो वर्ग एटले के अहींया आवशे बी आ एनो वर्ग। ओके क्लियर छे? किंमतो मूकी दईए ए अने बी नी। चलो अहींया पेलो छे ए नो वर्ग तो ए थई जशे 2/3m। ओके नेक्स्ट 2a एटले के 2/3m 2ab b एटले के 3/2n बराबर। अने अहींया b स्क्वेर एटले के 3/2n नो वर्ग तो लखेलो ज छे बराबर। ओके हवे जो आने सादुरूप आपीए तो 2 जे छे एटले के आ घात जे छे ए त्रणेय ने मळशे। तो जुओ 2 ने मळे तो थई जाय 4, 3 ने मळे तो थई जाय 9, m ने मळे तो थई जाय m नो वर्ग। त्रणेय ने आपी दीधी। जो 2 ने आपी तो 2 दू 4 एटले के 2 गुणिया 2 4, 3 ने आपी तो 3 तेरी 9। सेम टू सेम अहींया मैं तमने हजी हमणां ज आनी पहेलाना दाखलामां कीधुं हतुं के जो गुणाकारना आ त्रणेय पद छे 2ab ए गुणाकारना संबंधमां छे अने जो छेद उड़ता होय तो तमे उडाडी शको बराबर। जो छेद उड़ता होय तो तमे उडाडी शको। गुणाकारमां ज छे भाई बधा। तो जो आ 3 અને 3 वया गया जोवो तो आ 3 અને આ 3 વયા ગયા કારણ કે ગુણાકારમાં જ છે। તો એવી જ રીતે આ 2 અને આ 2 વયા ગયા જોવો તો કે હા વધુ શું તો કે આ 2 વધ્યા અહીંયા m વધ્યો ને અહીંયા n વધ્યો એ ત્રણેય ગુણાકારના સંબંધમાં જ છે તો ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ પ્લસ 2mn શું થઈ જાય 2mn। ક્લિયર છે? સેમ ટુ સેમ આગળ વધીએ અહીંયા પ્લસ आ वर्ग छे आ त्रणेय ने मळशे। जो 3 ने मळे तो 9 थई जाय, 2 ने मळे तो 4 थई जाय, n ने मळे तो n नो वर्ग थई जाय। आवा प्रकारनो कंईक जवाब आवशे। बहु सरळ छे बराबर छे के नहीं? त्यार पछी नेक्स्ट बीजा सूत्र तरफ बीजा नित्यसम तरफ छे ए आगळ वधी। आ पेलाना बधा दाखला पूरा थई गया। अपूर्णांक वाळा 2 हता ए पण करावी दीधा छे बराबर। त्यार पछी बीजू सूत्र बराबर ए कंईक आवा प्रकारनुं छे। जुओ a माइनस बी होल स्क्वेर होय तो शुं थाय तो के जवाब सेम टू सेम ज आवे खाली एक निशानी फरशे a स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर। आने आपणे विस्तारथी समजेलुं छे लास्ट लेक्चरनी अंदर बराबर। आने आपणे विस्तारथी छे ए समजेलुं छे एटले अत्यारे खाली लखी नाखुं छुं बराबर के नहीं? આવી જ રીતે તમે હોમવર્કમાં પણ 5 વાર લખેલું છે એટલે તમને યાદ હોવું જોઈએ। ચાલો તો હવે માઇનસ વાળા જોઈએ। કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી, ખાલી એક માઇનસની સાઇન આવે છે, એક નિશાની છે એ માઇનસની આવે છે। બાકી દાખલામાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં। જોઈએ પહેલો જ દાખલો છે એ કંઈક આવા પ્રકારનો છે કે ભાઈ 4x માઇનસ 9 4x માઇનસ 9 અને 4x માઇનસ 9। તો મેં તમને કીધેલું છે એ પ્રમાણે કે 4x માઇનસ 9 4x માઇનસ 9 બે વાર લખેલા છે તો હું એનો વર્ગ લખી શકું। બે વાર લખેલા છે તો આમ 4x માઇનસ 9 નો વર્ગ લખી શકાય। અને વર્ગ લખો તો હવે સૂત્રને ઓળખો। અહીંયા માઇનસ છે ને અહીંયા વર્ગ છે તો સૂત્ર આ આવશે। माइनस है ने वर्ग है ओलामां शुं हतुं प्लस हतो ने वर्ग हतो तो अहींया प्लस वाळुं सूत्र आवतुं हतुं। अहींया माइनस है ने वर्ग है तो माइनस वाळुं सूत्र आवे। तो अहींया छे a माइनस बी होल स्क्वेर है तो सूत्र आवुं छे a स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर। तो अहींया सेम टू सेम सूत्र है लखीए a स्क्वेर माइनस 2ab प्लस
બી સ્ક્વેર. હવે જેમ પ્લસના સૂત્રમાં કિંમત નક્કી કરતા હતા એવી જ રીતે અહીંયા પણ કિંમત નક્કી કરવાની છે. બરાબર, એ અને બી ની કિંમત ગોતવાની છે. એ એટલે શું થાય અને બી એટલે શું થાય હવે તમને ખબર છે. એ એટલે પેલું પદ અને બી એટલે બીજું પદ. બરાબર, તો અહીંયા એ થશે 4x અને બી થશે 9. અહીંયા એ થશે 4x અને બી થશે 9. ઘણા બધાને પ્રશ્ન થાય કે સર -9 નહીં થાય, -9 નહીં થાય એવું થશે ને અહીંયા, કારણ કે અહીંયા તો માઇનસ છે તો તમે તો અહીંયા ખાલી 9 લખ્યા. એનું પણ રીઝન છે ભાઈ. એ માઇનસ શું કામ નથી લખ્યા એનું પણ રીઝન છે. શું કામ એ કહી દઉં. જુઓ, એટલા માટે જ્યાં મેં -9 નથી લખ્યા કારણ કે મારી પાસે સૂત્ર માઇનસ વાળું જ છે ભાઈ. મારી પાસે સૂત્ર જ માઇનસ વાળું છે એટલે મારે અહીંયા માઇનસ લખવાની જરૂર પડે નહીં. ત્યાં માઇનસ લખવાની જરૂર પડે નહીં. શું કામ? કારણ કે મેં સૂત્રમાં જ ઓલરેડી માઇનસ કરી દીધા છે. બરાબર, જુઓ અહીંયા -2ab. બરાબર, એટલે મારે અહીંયા માઇનસ લખવાની જરૂર પડે નહીં. ક્લિયર છે? તો હવે એ અને બી ની કિંમત જોઈએ. તો એ ની કિંમત ખાલી અહીંયા રાખું છું વર્ગ, અહીંયા માઇનસ, અહીંયા 2, અહીંયા એ, અહીંયા બી અને અહીંયા બી નો વર્ગ એટલે કે અહીંયા આવી રીતે થઈ જશે ભાઈ. ચાલો આગળ વધીએ. એ એટલે થઈ જાય 4x. બરાબર, અહીંયા એ એટલે 4x, બી એટલે 9 અને અહીંયા 9 નો વર્ગ. એ તો લખેલો જ છે, સાદું રૂપ આપવાનું છે ખાલી. ચલો, આ વર્ગ છે 4 ને અને x ને બંનેને મળે તમે જાણો છો તો થઈ જાય 16x નો વર્ગ. હવે આ ગુણાકાર જોજો, 2 ચોક 8, 8 નવા 72, તો -72 અને x છે ચોંટાડી દો અને 9 નો વર્ગ થઈ જાય 18 નહીં હો ભાઈ, 81. 90 નળિયા, નળિયા નહીં, 90 81. બરાબર, તો જો અહીંયા 9 દુ 18 નો થઈ જાય ભૂલમાંથી, એ ધ્યાન રાખવાનું. ખબર પડી ગઈ કે નહીં? ચલો બીજો દાખલો હજી આવા જ પ્રકારનો છે એ જોઈએ. દાખલાની રકમ છે એ કંઈક એવી છે 13x - 2. દાખલા નંબર 2, 13x - 2 અને 13x - 2. તો 2 વાર લખેલા છે તો હું એનો વર્ગ લખી શકું, એ તો તમે જાણો છો. હવે ચલો વર્ગ લખું છું. જુઓ, 13x - 2 નો વર્ગ, 13x - 2 નો વર્ગ. અહીંયા માઇનસ છે ને અહીંયા વર્ગ છે તો સૂત્ર કયું આવે હવે ખબર પડવી જોઈએ. જો લખું છું a² - 2ab + b². છેલ્લે તો હંમેશા પ્લસ જ આવે. ઓકે, જોઈએ એ અને બી ની કિંમતો લખીએ. એ અને બી ની કિંમતો લખીએ. એ એટલે શું થાય તો કે એ એટલે થઈ જાય 13x. શું થઈ જાય? 13x. અને બી એટલે થઈ જશે ભાઈ 2. શું થઈ જાય? 2. ત્યાં હું -2 શું કામ નથી લખતો હવે તમને બધાને ખબર હોવી જોઈએ. -2 શું કામ નથી લખતો? કારણ કે મેં સૂત્ર જ માઇનસ વાળું લખેલું છે, સૂત્રમાં જ માઇનસ કરી દીધા છે એટલે ત્યાં -2 લખવાની જરૂર પડે નહીં. ચાલો એની કિંમત લખીએ તો એ નો વર્ગ થાય, અહીંયા -2, અહીંયા a, અહીંયા b અને અહીંયા b નો વર્ગ. આ તમને હવે ખબર પડવી જોઈએ. એની જગ્યાએ શું લખીશ તો કે 13x. જો અહીંયા લખું છું 13x, અહીંયા a છે એટલે કે અહીંયા 13x, b એટલે લખીશ 2 અને અહીંયા b નો વર્ગ એટલે કે 2. વર્ગ તો લખેલો જ છે આપણે. ઓકે, ચાલો 13 નો વર્ગ. જો આ વર્ગ છે 13 ને પણ મળે તો 13 દુ 26 નો થઈ જાય હો ભૂલમાંથી. બરાબર, તમે બધા હોશિયાર જ છો, ભૂલ ન કરો પણ ધ્યાન રાખવાનું. 13 × 13 થાય, 13 તેરા થાય ભાઈ 169. કેટલા થાય? 169. x ને વર્ગ આપી દઉં તો x નો વર્ગ થઈ જશે. ક્લિયર છે ભાઈ કે નહીં? તો જુઓ અહીંયા 2 × 13 એટલે 13 દુ 26 ને 26 દુ 52. કેટલા થાય? 52. પણ -52 આ x ચોંટાડી દો એટલે 52x થઈ ગયો. અને અહીંયા 2 નો વર્ગ એટલે 2 × 2 એટલે કે 4. તો અહીંયા થઈ ગયા 4. તો આવા જ પ્રકારનો તમે જુઓ તો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી, ખાલી ફેર એટલો જ છે કે અહીંયા માઇનસ આવે છે, બાકી કોઈ પણ દાખલામાં ફેરફાર છે નહીં. ખ્યાલ આવે છે
કે નહીં? ચલો હજી એક બે દાખલા જોઈ લઈએ, પછી છે એ તમને બાકીના દાખલા હોમવર્કમાં આપીશ, હજી વાર છે, જોઈએ. દાખલા નંબર 4 છે, કંઈક આવા પ્રકારનો છે, 6x². દાખલા નંબર 4, 6x² ઓછા 5y અને અહીંયા વર્ગ. હવે ખાસ સમજજો ભાઈ, અહીંયા તમને વર્ગ ઓલરેડી આપી દીધો છે, એટલે તમારે હવે આ સ્ટેપ લખવાની જરૂર પડે નહીં. અહીંયા તો શું હતું, 2 વાર આપ્યો તો એટલે આપણે એવું વિચારતા હતા કે 2 વાર લખી શકું અને પછી સૂત્ર નક્કી કરતા હતા. અહીંયા ઓલરેડી એ જ પદ આપી દીધું છે, એટલે તમે ડાયરેક્ટ સૂત્ર નક્કી કરી શકો કયું સૂત્ર આવશે. જો અહીંયા માઇનસ છે ને અહીંયા વર્ગ છે, ઘણા બધા વિદ્યાર્થીને એમ થશે સર અહીંયા વર્ગ છે, એને નથી જોવાનો, એને જોવાનો નથી. આપણું ફોકસ એવું હોવું જોઈએ, અહીંયા માઇનસ છે ને કાઉન્સ ઉપર વર્ગ હોવો જોઈએ, એટલે કે 2 ઘાત હોવી જોઈએ, બરાબર. અંદર ગમે હોય, અંદર 4 ઘાત હોય, 5 ઘાત હોય, 10 ઘાત હોય, ગમે ન હોય, ખબર પડી ગઈ? એનાથી કોઈ ફેર પડતો નથી. ચલો સૂત્ર લખીએ, a² - 2ab + b². એ અંદરના જે છે એ પેલું અને બીજું પદ જ છે, બીજું કાંઈ છે નહીં. ચલો પેલું પદ એટલે ઉપર લખું છું ભાઈ, પેલું પદ એટલે કે 6x² અને બીજું પદ એટલે કે 5y, બરાબર. જે હોય એ જ લખવું પડે. પછી ઘણાને એમ થાય કે સર વર્ગ તો અહીંયા આવી ગયો એટલે અહીંયા વર્ગ ન લખીએ તો એવું ન ચાલે ભાઈ. કેમ? અપૂર્ણાંક હતો તો આપણે આખો અપૂર્ણાંક લખતા હતા એ નહોતા લખતા? તો સેમ ટુ સેમ અહીંયા વર્ગ છે, વર્ગ હોય કે ઘન હોય કે 4 ઘાત 5 ઘાત હોય, જે હોય લખી જ નાખવાનું ભાઈ. આપણે એમાં પછી આપણી બુદ્ધિ નહીં દોડાવવાની, બરાબર. અહીંયા એ એટલે પેલું પદ, તો પેલું પદ શું છે તો કે 6x², તો બસ પૂરું થઈ ગયું. પછી બીજું આગળ વિચારવાની જરૂર નથી. ઓકે, ચાલો અહીંયા જોઈએ, એની જગ્યા ખાલી રાખું છું ભાઈ, એની જગ્યા ખાલી, a² - 2, અહીંયા a², સોરી a, અહીંયા b અને અહીંયા b². ક્લિયર છે? કિંમતો મૂકીએ, a અને b કિંમત તો આપણે નક્કી કરી નાખીએ છીએ, મૂકી દઈએ. જુઓ 6x² આવી કિંમત છે એની. અહીંયા તે 6x², વર્ગ હોય તો વર્ગ લખવો પડે ભાઈ, મેં કીધું હમણાં આપણે બુદ્ધિ નહીં ચલાવવાની વધારે પડતી. પછી 5y તો 5y લખો, અહીંયા પણ 5y તો 5y લખી નાખો. ક્લિયર? હવે સાદુરૂપ આપતી વખતે અથવા તો એ ઘાત જ્યારે આપીએ ત્યારે ધ્યાન રાખવાનું. ચલો આ 2 ઘાત છે એ આ 6 ને પણ મળશે અને આ x² ને પણ મળશે, એ તમે બધા જાણો છો, બરાબર. 6 ને પણ મળશે અને x² ને પણ મળશે, જાણો છો. જુઓ 6 ને મળે તો થઈ જાય 36, બરાબર. પણ અહીંયા શું થાય, તો આ 2 ઘાત આ 2 ઘાત ને મળશે તો તમે ધોરણ 7 ની અંદર ઘાતાંકના નિયમમાં એવું ભણીને આવ્યા છો, યાદ કરાવું છું, બધાની યાદ જ છે એવું માનવું પડે મારે અત્યારે, બરાબર. પણ કહી દઉં એકવાર શું તમે ભણીને આવ્યા એમ, બરાબર. શું ભણીને આવ્યા તો કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય આવો નિયમ છે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવો નિયમ છે, જાણો છો ને ભાઈ? તો આ ઘાતની ઘાત જ કહેવાય ને, જો આ ઘાત છે ને એની ઘાત થઈ પછી, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થઈ જાય, 2 × 2 એટલે કે 4 થઈ જાય. તો અહીંયા થઈ જાય 36x². શું થઈ જાય? 36x². આગળ વધીએ, જો 2 × 6 = 12 ને 12 × 5 = 60, તો અહીંયા 60 અને આ x² એમનેમ રે, y પણ એમનેમ, y² નો લખાઈ જાય, ભૂલથી ધ્યાન રાખજો. સેમ ટુ સેમ અહીંયા આ 2 ઘાત છે, આ 2 ને મળશે, 5 ને મળશે તો થઈ જશે 25 અને y ને મળશે તો થઈ જશે y². ક્લિયર છે કે નહીં? તો બહુ સરસ મજાના દાખલા છે અને સહેલા પણ છે, આવડવા જોઈએ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી આ જ સૂત્રની અંદર અપૂર્ણાંકવાળા 1-2 દાખલા છે એ કરાવી દઉં, પછી પાછા બીજા સૂત્ર તરફ આગળ વધીએ. ફટાફટ છે એ હવે સ્ક્રીનશોટ પાડી લ્યો તમે. ઓકે, ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે ભાઈ.
આગળ વધીએ તો હવે બે અપૂર્ણાંકવાળા દાખલા જોઈએ. હવે જો ખરેખર છે ને હું કદાચ અહીંયા આ જ દાખલામાં જો તમે સમજો, ગણાવીશ તો ખરી જ તેવું નથી કાંઈ. હું અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ કરી દઉં ને બધે જવાબ સહિત, એટલે એ માઇનસના સૂત્રવાળો દાખલો થઈ ગયો. સેમ ટુ સેમ આ તે અપૂર્ણાંકવાળો જ છે ને, અહીંયા માઇનસ કરી દઉં એટલે આ થઈ ગયો માઇનસવાળો. જુઓ ખ્યાલ આવે છે? એટલે દાખલામાં જવાબમાં પણ ફેર ન પડ્યો, જવાબમાં પણ ફેર ન પડે, ખાલી એક જ ફેર પડે કે આ મધ્યમ પદ છે ને માઇનસ થઈ જાય, એટલે કે વચ્ચેનું જે પદ છે માઇનસ થાય, બાકી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. ઓકે, ચલો છતાં આપણે જોઈએ કે અપૂર્ણાંકવાળો દાખલો છે એમાં શું જવાબ આવે. જવાબ સેમ ટુ સેમ જ આવે ભાઈ. પ્લસથી ગણો કે માઇનસથી ગણો, ખાલી માઇનસ હોય તો મધ્યમ પદ માઇનસ આવે ને પ્લસમાં પ્લસ આવે, બાકી કોઈ ફેર પડે નહીં. ઓકે, ચાલો સમજીએ. બે દાખલા અંદર અપૂર્ણાંકવાળા આપેલા છે, બરાબર. બે દાખલા છે એ કરાવું છું, બંને દાખલા કરાવીશ, પછી ત્રીજા સૂત્ર તરફ આગળ વધશું. ઓકે, ચાલો સમજીએ. દાખલાની રકમ એવી છે, 5મો દાખલો છે એક પોઈન્ટ વાળો છે, તો આપણે એક કામ કરીએ ભાઈ કે એક પોઈન્ટ વાળો ગણી નાખીએ અને એક છે અપૂર્ણાંક વાળો ગણી નાખીએ. તો 5મો દાખલો કરાવું છું, x/2, દાખલા નંબર 5, x/2 ઓછા 3y/4, 3y/4 અને એનો વર્ગ. ઓકે, ક્લિયર છે? અને એક પોઈન્ટ વાળો છે, દાખલા નંબર 9, 0.4x ઓછા 0.5y, 0.5y અને એનો વર્ગ કૌંસ ઉપર. ઓકે, સમજીએ. માઇનસ છે, વર્ગ છે, બરાબર, એટલે માઇનસ વાળું સૂત્ર આવશે. લખીએ a² - 2ab + b². ઓકે, ચાલો a ની કિંમત અને b ની કિંમત લખી નાખીએ. a એટલે x/2 અને b એટલે 3y/4. હવે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ હું અહીંયા -3/4 શું કામ નથી લખતો. ઓકે, કારણ કે મેં સૂત્રમાં ઓલરેડી માઇનસ કરી નાખ્યા છે. ઓકે, ચાલો તો a ની અને b ની કિંમત છે એ લખીએ. આ a નો વર્ગ ઓછા 2, અહીંયા a, અહીંયા b અને અહીંયા b નો વર્ગ. ઓકે, નેક્સ્ટ a એટલે શું છે જુઓ તો કે x/2. a એટલે x/2, તો લખી નાખ્યું x ની જગ્યાએ. અહીંયા આપણે બોલીએ છીએ 2ab. શું બોલીએ છીએ? 2ab. a એટલે x/2, તો ત્યાં પણ લખી નાખ્યું x/2. 2ab, b એટલે 3y/4. શું બોલીએ છીએ? 3y/4. અને એનો વર્ગ તો લખેલો જ છે, ત્યાં વર્ગ લખવાની જરૂર નથી, ખાલી કિંમત લખવાની છે. ચલો, એ ઘાત દરેકને મળશે, બરાબર, એવી રીતે આપણે ઘાતની વહેંચણી કરી દઈએ. ચલો, આ આ બે ઘાત છે, x ને પણ મળશે અને 4 ને પણ 2 ને પણ મળશે. તો અહીંયા x ને મળે એટલે x નો વર્ગ થઈ જાય, 2 ને મળે એટલે 4 થઈ જાય. સેમ ટુ સેમ આગળ વધીએ તો મેં તમને કીધેલું છે કે 2ab આ ત્રણેય પદ ગુણાકારના સંબંધમાં છે. એ ત્રણેય પદ શેના સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. તો ગુણાકારના સંબંધમાં છે તો છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય ભાઈ. જુઓ તો આ 2 અને આ 2 ઉડાડી દો તો કાંઈ વાંધો ખરી? ઘણા બધા એમ વિચારે 2 દુ 4 આમ ઉડાડીએ તો સર, તો કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં કોઈ ફેર નથી પડતો. તો પછી તમારે ગુણાકાર કરવો પડશે 2 દુ 4 ને, અહીંયા ઓલરેડી 4 વધ્યા, એમાં કાંઈ ફેર પડતો નથી. છેદ તમને આવડે એમ ઉડાડી શકાય, બરાબર કે નહીં? છેદ તમને આવડે એમ ઉડાડી શકાય, પણ એના નિયમ પ્રમાણે.
અંશ અંશમાં છેદ છેદમાં ઉડાડાય નહીં. તમને મન ફાવે એમ છેદ ઉડાડાય. ખબર પડે ને, મન ફાવે એમ નહીં હો, મનમાં આવે જે ઘડિયામાં જે લાગુ પડતો હોય એવી રીતે. ઓકે, મનમાં આવે એમ, મન ફાવે નહીં. ચાલો, તો અહીંયા છે હવે જે વધ્યું છે એમાં અંશ અંશનો છેદ છેદનો ગુણાકાર કરી શકાય. આ માઇનસની નિશાની એમને અહીંયા x ગુણ્યા 3 ગુણ્યા y, તો હું એવું કહી શકું 3xy અથવા તો 3yx લખી શકાય ને. yx લખું કે xy લખું, શું ફેર પડવાનો? ચલો, અહીંયા એક વધ્યો છે, અહીંયા 4, તો 1 ચોક 4 થઈ ગયા. નેક્સ્ટ આગળ વધીએ તો પ્લસની નિશાની એમને આ વર્ગ છે 3 ને મળે તો 9 થઈ જાય, y ને મળે તો y નો વર્ગ થઈ જાય, અને આ 4 ને મળે તો ચોકે ચોકે 16 થઈ જાય. શું થઈ જાય? 16. ઘણા બધા એમ કે સર હવે લસા લઈને સરવાળો કરી નાખીએ તો નો થાય ભાઈ. સરવાળો ક્યારે થાય? જ્યારે સજાતીય પદ હોય ત્યારે. આમાં કોઈ સજાતીય પદ છે નહીં, એટલે સરવાળો થાય નહીં. ક્લિયર છે ભાઈ? ચલો, હજી એક પોઈન્ટ વાળો દાખલો છે એ જોઈ લઈએ. માઇનસ છે અને વર્ગ છે, એટલે માઇનસ વાળું સૂત્ર a² - 2ab + b². a અને b ની કિંમત જોઈ લઈએ તો a અને b, a એટલે 0.4x અને b એટલે કે 0.5y. ક્લિયર છે કે નહીં? તો a ની જગ્યાએ 0.4 લખવાના છે, b ની જગ્યાએ 0.5 લખવાના છે. a ની જગ્યાએ ખાલી -2 એમનેમ, આ a ની જગ્યા, આ b ની જગ્યા અને આ b ની જગ્યા, એનો વર્ગ. બરાબર? ચાલો, a ની જગ્યાએ લખવાનું 0.4x. શું લખવાનું? 0.4x. અહીંયા a જ આવે 0.4x, અહીંયા 0.5y, કારણ કે અહીંયા b આવે ને, તો b ની કિંમત 0.5 છે, તો અહીંયા 0.5y. અહીંયા છે એ થોડુંક સમજવાનું કે ભાઈ, ધારો કે તમને વર્ગ આપવાનું કે વર્ગ કે કોઈ સંખ્યાનો, તો તમે એને એ જ સંખ્યાને એ સંખ્યા વડે ગુણો છો. માની લો કે 5 નો વર્ગ કહું તો તમે 5 ગુણ્યા 5 કરો છો. 7 નો વર્ગ કહું તો 7 ગુણ્યા 7 કરો છો. બરાબર? તો અહીંયા પણ સેમ ટુ સેમ તમારે એ જ કરવાનું છે ભાઈ. જો મારે 0.4 નો વર્ગ કરવો હોય તો 0.4 ગુણ્યા 0.4 કરવું પડે. બરાબર? 0.4 ગુણ્યા 0.4 કરવું પડે. એને સમજો ખાલી. બરાબર? કે 0.4 ગુણ્યા 0.4 આ બેનો ગુણાકાર કરવો હોય તો મેં તમને પોઈન્ટ વાળા ગુણાકાર છે એ શીખવાડ્યા હતા ઓરલી મોઢે. બરાબર? હું બોલ્યો હતો કઈ રીતે ગુણાકાર કરવાના, તો કે આપણે પોઈન્ટ છે જ નહીં એવું માનીને ચાલવાનું. એટલે અહીંયા 4 છે ને અહીંયા 4 છે, તો 4 ગુણ્યા 4 કેટલા થાય? તો કે 16. બરાબર? 16 થાય એ તો વાત સાચી, પણ પોઈન્ટ છે નહીં એવું માનીને ચાલવાનું છે. છે તો ખરી જ તે પાછા. બરાબર? થોડીક વાર આપણને આપણી સરળતા માટે આપણે વિચાર્યું હતું પોઈન્ટ નથી, પણ છે તો ખરી જ તે. તો જુઓ, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, પોઈન્ટ પછી 4 છે એમ નહીં કહેવાનું, અંક પૂછું છું. કેટલા અંક છે, કયો અંક છે એવું નથી પૂછતો. બરાબર? જો કેટલા અંક છે એવું કહું તો 1 અંક છે, પણ કયો અંક છે એવું પૂછું તો 4 છે. હું પૂછું છું કેટલા અંક છે, તો અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે, એટલે ટોટલ પોઈન્ટ પછી 2 અંક થયા. કેટલા? 2. તો જવાબમાં પણ પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. તો આપણે આ મૂંધું ચાલવાનું, 1 અને 2 પછી પોઈન્ટ કરી દેવાનું. હવે તો અહીંયા કોઈ સંખ્યા ન વધી તો અહીંયા 0 લખી નાખો. એવું મેં સમજાયું હતું લાસ્ટ લેક્ચરની અંદર. તો અહીંયા થઈ ગયા 0.16. શું થઈ ગયો? 0.4 નો વર્ગ શું થાય? 0.16. જો અહીંયા લખું છું. હવે તો અહીં લખું 0.16 x છે, તો x નો વર્ગ તો તમને બધાને કરતા આવડે છે. સેમ ટુ સેમ જો અહીંયા આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. સમજજો, અહીંયા પોઈન્ટ છે જ નહીં એવું વિચારો. 2 ચોક 8 અને 8 પંચા 40. કેટલા થયા? 2 ચોક 8 અને 8 પંચા 40. તો જુઓ બીજું અહીંયા છે 0 આપણી સંખ્યા આવી હતી 2 ગુણ્યા 0.4 ગુણ્યા 0.5. તો જો આમાં પોઈન્ટ નથી ગણવાના. 2 ચોક 8 ને 8 પંચા 40. આ ત્રણેયનો ગુણાકાર શું થાય?
તો કે 40. હવે જોઈએ તો અહીંયા તો પોઈન્ટ પછી કોઈ છે નહીં, અહીંયા પોઈન્ટ પછી એક અંક કયો નહીં, કેટલા, કયો અંક તો 4, કેટલા તો 1, તો એક અંક અહીંયા એક અંક એટલે ટોટલ પોઈન્ટ પછી 2 અંક, તો અહીંયાથી ગણવાનું 1 અને 2, અહીંયા પોઈન્ટ કર્યો અને અહીંયા લખી નાખો 0, તો એનો ગુણાકાર થયો 0.40. શું થયો તો માઇનસની નિશાની એમને એમ 0.40, અહીંયા x ગુણ્યા વાય એટલે xy, એ તો ખબર પડવી જોઈએ પાછી. સેમ ટુ સેમ હવે આ મોઢે આવડી જવો જોઈએ ભાઈ. અહીંયા 4 નો વર્ગ 16 થતો તો અહીંયા 5 નો વર્ગ 25 થાય, પણ 0.25 એટલે કે 0.25. y ને વર્ગ આપી દઉં તો થઈ જશે y નો વર્ગ. આવો પોઈન્ટ વાળો દાખલો પણ હોય શકે, તમને બધાને આવડવો જોઈએ. ક્લિયર છે બધા? સમજાય છે ભાઈ? તો અહીંયા બીજું સૂત્ર માઇનસ વાળું a માઇનસ b હોલ સ્ક્વેર વાળું સૂત્ર પૂરું થઈ જાય. હવે ત્રીજું સૂત્ર છે a માઇનસ b એ પ્લસ b એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, આવો એનો કંઈક જવાબ આવતો હતો. સૂત્રને એકવાર સમજી લ્યો. સૂત્ર છે કંઈક આવા પ્રકારનું છે ભાઈ કે રકમ આવી હોય a માઇનસ b અને a પ્લસ b, તો જવાબ આવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આ સૌથી સરળ છે, બરાબર? તો આ ત્રીજું સૂત્ર છે, છેલ્લું, બરાબર કે નહીં? આ સૂત્ર છે a માઇનસ b એ પ્લસ b. કદાચ એવું પણ હોય a પ્લસ b એ માઇનસ b, તો ચાલે, એમાં કઈ વાંધો નહીં. અંતે તો શું કરવાનું છે? બેયનો ગુણાકાર જ કરવાનો છે, બરાબર? આ બે શું કહેવાય? ગુણાકાર જ કહેવાય, બરાબર? અહીંયા કાંઈ નિશાની નથી, એનો મતલબ આની વચ્ચે ગુણાકારની નિશાની હોય. તો હું a માઇનસ b ગુણ્યા a પ્લસ b કહું કે a પ્લસ b ગુણ્યા a માઇનસ b કહું તો એમાં કોઈ ફેર પડે નહીં. ઓકે, તો આની ખાસિયત શું છે? આની ખાસિયત શું છે? આમાં કેમ દરેક દાખલામાં, દરેક દાખલો છે ને ભાઈ કાંઈક ને કાંઈક એની મેથડ હોય, અલગ પડતો હોય. એ કેક હું આમ હોય ને તો જ આવી રીતે દાખલો ગણાય, બરાબર? મારી રકમ કંઈક આવી હશે, ઓલું જે આગળનું જે સૂત્ર જોયું આ માઇનસ વાળું, તો એ કંઈક કહેતું હતું. શું કહેતું હતું? તો કે આ સૂત્ર ત્યારે જ મૂકવાનું જ્યારે બંને પદ વચ્ચે માઇનસની નિશાની હોય ને કાઉન્સ ઉપર વર્ગ હોય. આની પહેલાનું સૂત્ર એવું જ કહેતા હતા કે આ બે પદ વચ્ચે પ્લસ હોય ને કાઉન્સ ઉપર વર્ગ હોય ત્યારે એ સૂત્ર મૂકવાનું. તો આ પદ પણ કંઈક કે છે, આ સૂત્ર પણ કંઈક કે છે. એ શું કે છે સમજો, કે a અને b, અહીંયા a અને b, તો ab બેયમાં આવશે, ab બેયમાં આવશે. એટલે કે રકમ તમે જોજો, ખાલી પેલો દાખલો એવો છે, હું સરળ મારી રીતે લખું છું પેલા દાખલો એટલે આઈડિયા આવે કંઈક. તો પહેલો દાખલો છે એ કંઈક આવા પ્રકારનો છે, હું મારી રીતે લખું છું, પછી મટીરિયલના જોશું. x પ્લસ 3 અને x માઇનસ 3. તો આ સૂત્ર ત્યારે લાગે, આ સૂત્ર ત્યારે એપ્લાય કરવાનું, મૂકવાનું કે જ્યારે બે દ્વિપદી છે, આ પહેલી ના બીજી, બંને દ્વિપદી સરખી હોય. ખાસ સમજજો ભાઈ, નહીં તો ખબર નહીં પડે. ફરી વાર, આ સૂત્ર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ત્યારે જ લાગે જ્યારે બંને દ્વિપદી, જો બે દ્વિપદી છે, એક અને આ બે, બંને દ્વિપદી સરખી હોય. તો કે સરખી તો નથી, આમ ઓલમોસ્ટ સરખી છે, x3 x3, પણ આગળ સમજો, પણ એક દ્વિપદીમાં પ્લસ હોય અને બીજી દ્વિપદીમાં માઇનસ હોય. ફરી એકવાર રિપીટ કરું છું, આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્ર ત્યારે જ લાગે જ્યારે બંને દ્વિપદીઓ સરખી હોય, ખાલી પ્લસ અને માઇનસનો જ ફેર હોય. એટલે કે એક પદમાં પ્લસ હોય તો બીજા પદમાં માઇનસ હોય, અને એક પદમાં માઇનસ હોય તો બીજી દ્વિપદીમાં પ્લસ હોય. ત્યારે આ સૂત્ર છે એપ્લાય કરી શકાય. જુઓ, અહીંયા પ્લસ છે ને અહીં માઇનસ છે, બાકી બધું સરખું છે, બાકી બધું સરખું છે, બરાબર? તો આ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ, આ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. તો સૂત્ર છે એ કંઈક આવું છે, જુઓ, કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, બહુ સરળ હો, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો હવે a કોને કહેવો ને b કોને કહેવો? તો જો કોઈ પણ એક, બંને દ્વિપદી છે તો કેવી? સરખી જ તે.
ખાલી પ્લસ માઇનસનો જ ફેર છે, બાકી પદો તો સરખા જ છે બંને. તો એને કહેવાનો એક્સ એટલે કે પેલું પદ. હવે એ કોઈ પણ દ્વિપદીમાંથી તમે લખી શકો. આમાંથી એ અને બી લખો કે આમાંથી એ અને બી લખો, બંને સરખા જ હશે. બરાબર. તો પેલું પદ એ એટલે એક્સ અને બીજું પદ બી એટલે કે 3. તો બેયમાં જુઓ, એ એટલે એક્સ, બી એટલે 3, એ એટલે એક્સ, બી એટલે 3. ક્લિયર કે નહીં? તો હવે આની અંદર કિંમત લખવાની બહુ ઇઝી છે. જુઓ, અહીંયા આ વર્ગ, અહીંયા માઇનસ, અહીંયા વર્ગ. ખબર પડી ગઈ? એ એટલે કેટલા થાય તો કે એક્સ થાય, અને બી એટલે કેટલા થાય તો કે 3 થાય. તો મેં લખી નાખ્યું એક્સ અને એ અને બી ની કિંમત લખી નાખી. હવે એ કિંમતો એને આપી દઈએ. જુઓ, આ વર્ગ છે, એક્સ ને આપું તો એક્સ નો વર્ગ થઈ જાય, અને આ વર્ગ છે 3 ને આપું તો 9 થઈ જાય. એટલે આ આપણો જવાબ છે. આ જે છે ભાઈ એ આપણો શું છે? જવાબ છે. ઓકે. બહુ એટલે બહુ સરળ દાખલો છે. બહુ એટલે બહુ જ સરળ દાખલો છે ભાઈ. બધાને આવડવો જોઈએ, પણ એ ત્યારે જ આવડે જ્યારે છે ખબર પડે કે આ સૂત્ર એપ્લાય થાય. બરાબર. સ્ક્રીનશોટ પાડી લ્યો. હજી આના તો મટીરિયલની અંદર ઘણા બધા દાખલા છે, ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી પાછા આગળ વધીએ. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લીધો ભાઈ. તો આગળ વધીએ. આ જ સૂત્રની અંદર ત્રીજું સૂત્ર, બરાબર, એ માઇનસ બી એ પ્લસ બી ની અંદર દાખલાઓ જોઈએ કેવા કેવા આવી શકે. બરાબર. અઘરું બિલકુલ નથી ભાઈ. અઘરું એક પણ સૂત્ર અઘરું નથી. બહુ એટલે બહુ સહેલા છે. 1 કે 2 માર્કમાં પૂછી શકે. MCQમાં પણ પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય, દાખલા સ્વરૂપે 2 માર્કમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય. બરાબર. જો પ્રોપર દાખલો આવી રીતે ગણવાનો કે તો 2 માર્કમાં પૂછી શકાય, એમાં વાંધો નહીં કાંઈ. બરાબર. પણ 1 માર્કમાંય પૂછાય. પછી એવું નહીં રાખવાનું કે સરે 2 માર્ક કીધું તો 1 માર્કમાં ન પૂછે. 1 માર્કમાં પણ પૂછી શકાય. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ત્રીજું જે સૂત્ર છે એ પ્રમાણે છે એ દાખલા છે એ કેવા કેવા હોઈ શકે. ધારો કે પહેલો જ દાખલો છે મટીરિયલનો, એ કંઈક આવા પ્રકારનો છે. 4x + 5 અને 4x - 5. હવે આ પ્લસ છે એ પછી હોય, આ માઇનસ પહેલા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો ચિંતા નહીં કરવાનું. કોઈ પણ હોય પણ એક પ્લસ ને એક માઇનસ હોવું જોઈએ, કાં તો એક માઇનસ ને એક પ્લસ હોવું જોઈએ. ખબર પડે છે? કમ્પલસરી વિરુદ્ધ નિશાનીવાળા હોવા જોઈએ, અલગ અલગ નિશાનીવાળા હોવા જોઈએ. આ પ્લસ છે તો આ માઇનસ છે, કદાચ અહીંયા માઇનસ હોત તો અહીંયા પ્લસ હોવા જોઈએ. ક્લિયર? 2 દ્વિપદી આપી છે. બરાબર. બંને દ્વિપદી સાવ સરખી જ છે, ખાલી એક જ ફેરફાર છે. શું? નિશાનીનો. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. ક્લિયર કે નહીં? ફરીવાર આ સૂત્રને કઈ રીતે ઓળખશો? a² - b². એ સૂત્ર ક્યારે આવશે એ કઈ રીતે ખબર પડશે? એકવાર રિપીટ કરું છું. જ્યારે બંને દ્વિપદી સરખી હોય, જો અહીંયા 2 દ્વિપદી છે, પહેલી અને બીજી, બંને દ્વિપદી સરખી હોય, ખાલી નિશાનીઓ જ અલગ અલગ હોય, વિરુદ્ધ હોય. બરાબર. ત્યારે આપણે a² - b² સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બરાબર. અહીંયા લખું છું a² - b². ક્લિયર? ઓકે, ચલો a અને b ની કિંમતો લખીએ. a એટલે શું અને b એટલે શું? હવે એ તમે કોઈ પણ કૌંસમાંથી લખી શકો, બંને કિંમતો સરખી જ હોય. આ પેલું પદ એટલે કે 4x અને બીજું પદ એટલે કે 5. બરાબર. સેમ ટુ સેમ. કદાચ ઘણા બધા આ દ્વિપદીમાંથી કિંમત લખે તો પેલું પદ એટલે 4x, બીજું પદ એટલે 5. નિશાનીને નહીં જોવાની, કારણ કે સૂત્રમાં નિશાની આવી જ ગઈ છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો a એટલે એની કિંમત લખવાની છે અહીંયા, અને અહીંયા b ની કિંમત લખવાની છે. a એટલે છે 4x ને b છે એટલે 5. જો a ની જગ્યાએ લખ્યું 4x, b ની જગ્યાએ લખ્યું 5. હવાનું સાદું રૂપ આપવાનું એટલે દાખલો પૂરો. બિલકુલ અઘરો નથી. આ વર્ગ છે, 4 ને આપું તો થઈ જાય 16, x ને આપું તો થઈ જાય x નો વર્ગ, અને આ 5 ને આપું તો 55 થઈ જાય 25. તો આપણો જવાબ છે. આપણો જવાબ છે. ખ્યાલ આવે છે? ચલો હજી એક દાખલો જોઈએ.
દાખલા નંબર 3 છે કંઈક આવા પ્રકારનો છે જો 11x + 5 આમ તો ત્રીજો નથી લેતો કંઈક અલગ લઉં કારણ કે 5 વાળો તો આવી ગયો દાખલા નંબર 4 13m - 11n ચાલો દાખલા નંબર 5 13m - 11n અને 13m + 11n ઓકે ચાલો સૂત્રને કઈ રીતે ઓળખશું ભાઈ તો સૂત્રને એ રીતે ઓળખશું આ પહેલી દ્વિપદી અને આ બીજી દ્વિપદી બંને દ્વિપદીઓ સરખી છે ખાલી એકવાર ઓછા છે ને અહીંયા એકવાર વત્તા છે બરાબર નિશાનીઓ વિરુદ્ધ છે તો ઓળખી શકાય કે a² - b² જ સૂત્ર આવશે પણ બંને સરખા હોવા જોઈએ એ કમ્પલસરી છે બરાબર તો a એટલે શું અને b એટલે શું a એટલે પહેલું પદ ને b એટલે બીજું પદ પહેલું પદ એટલે 13m કયું થાય 13m અને બીજું પદ એટલે કે 11n માઇનસ નહીં બોલવાનું ભાઈ બરાબર કારણ કે સૂત્રમાં આવી ગયા એટલે ઓકે ચાલો તો અહીંયા છે a ની જગ્યા ખાલી અહીંયા b ની જગ્યા ખાલી ચલો બેની કિંમતો લખી નાખીએ તો 11 ની a ની જગ્યાએ લખવાના 13m અને b ની જગ્યાએ લખવાના 11n બરાબર કે નહીં હવે આ વર્ગ આપી દઈએ વર્ગ 13 ને આપું તો 13 તેરા થાય 169 અને m ને આપું તો m નો વર્ગ થઈ જશે સેમ ટુ સેમ આ વર્ગ 11 ને આપું તો 11 * 11 = 121 અને n ને આપું તો n નો વર્ગ એટલે આપણો જવાબ છે બરાબર બહુ એટલે બહુ નાનો દાખલો 3 જ સ્ટેપ 1 માર્કમાં પૂછી શકાય બરાબર 1 માર્કમાં પૂછી શકાય 3 જ સ્ટેપ જુઓ દરેક દાખલામાં ઓકે હજી એક દાખલો ત્યાર પછીનો જોઈએ કે ભાઈ સોરી આ ચોથો દાખલો હતો આ છે દાખલા નંબર 4 છે પાંચમો કરાવું તો પાંચમો દાખલો છે એ કંઈક આવા પ્રકારનો છે જુઓ 12 + 7xy 12 + 7xy અને 12 - 7xy ક્લિયર કે નહીં ચાલો બંને દ્વિપદી સાવ સરખી છે વારંવાર એકનું એક બોલું છું ઘણા બધાને તો કંટાળો આવતો હશે પણ આ એટલી વાર હું બોલીશ કે તમને યાદ ન રહી જાય ત્યાં સુધી બંને દ્વિપદી સાવ સરખી છે ખાલી વત્તા ને ઓછાનો જ ફેર છે તો તમને આવડવું જોઈએ કે a² - b² સૂત્રનો ઉપયોગ કરી શકાય બરાબર કે નહીં ચલો a અને b ની કિંમતો જો લખીએ આપણે a એટલે પહેલું પદ b એટલે બીજું પદ a એટલે અહીંયા થશે 12 અને b થશે 7xy શું થશે 7xy ક્લિયર ચાલો a ની જગ્યા છે એ ખાલી રાખું છું એની જગ્યાએ 12 લખવાના છે b ની જગ્યાએ છે 7xy લખવાનું છે ચાલો જુઓ તો અહીંયા a ની જગ્યાએ લખ્યું 12 અને b ની જગ્યાએ લખ્યું 7xy ઓકે ચાલો હવે જુઓ આ વર્ગ છે 12 ને આપી દઈએ એટલે 12 * 12 144 થાય માઇનસ આ વર્ગ 7 ને આપું તો 49 થાય x ને આપું તો x નો વર્ગ કહેવાય અને y ને આપું તો y નો વર્ગ કહેવાય ત્રણેયને આપવા પડે ને બરાબર કોઈને એક ને આપું તો ખોટું લાગે ત્રણેયને આપવા પડે ફરજિયાત ઓકે ચાલો હજી એક દાખલો જોઈએ આવા જ પ્રકારનો દાખલા નંબર 6 બરાબર રકમ છે કંઈક આવા પ્રકારની છે સમજજો ખાસ આમાં ઘાત થોડીક મોટી આપી છે બીજું કાંઈ નથી અહીંયા છે a નો ઘન અહીંયા છે b નો ઘન ઓછા +4 અને -4 a નો ઘન b નો ઘન -4 ઓકે આવી રકમ છે કંઈક તો સમજો બહુ ઈઝી જ છે અઘરું બિલકુલ નથી ઘાત જોઈને બી નહીં જવાનું ક્યાંય તો મોટી ઘાત આવી ગઈ અત્યાર સુધી તો ઘાત નહોતી આવતી હવે તો ઘાત આવવા માંડી તો અઘરું થઈ ગયું એવું કાંઈ છે નહીં બરાબર તો જો શું કરશું પહેલાં તો સૂત્રને છે ઓળખો
એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. શું કામ? કારણ કે બંને દ્વિપદીઓ સરખી છે, વત્તા ને ઓછાનો જ ફેર છે. બરાબર. તો આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરી શકીએ. એ એટલે પહેલું પદ, બી એટલે બીજું પદ. એટલે શું થાય? તો કે એનો ઘન અને બીનો ઘન. એનો ઘન અને બીનો ઘન સેમ ટુ સેમ. બી એટલે કે 4. ઓકે, ચાલો સૂત્રની અંદર મૂકીએ તો એની જગ્યા ખાલી, અહીંયા બીની જગ્યા ખાલી. એની જગ્યાએ લખવાનું એનો ઘન અને બીનો ઘન. એનો ઘન, અહીંયા બીનો ઘન. ઓકે, અહીંયા લખવાના 4. તો જુઓ અહીંયા આપણે જોઈએ તો આ છે વર્ગ છે, આને મળે અને આનેય મળે. બરાબર. પણ આપણે નિયમ છે હમણાં સમજાતા, ઘાત અને ઘાતાંકનો નિયમ છે. જો ઘાતની ઉપરય કોઈ ઘાત આવે, આ ઘાત તો અહીંયા છે તે ઓલરેડી 3, એની ઉપરય જો કોઈ ઘાત આવે તો એ બંને ઘાતનો ગુણાકાર કરી દેવાય. આવું તમે બધા જાણો છો. 7મા ધોરણનો નિયમ છે કયો? ઘાત ઉપર જો કોઈ ઘાત આવે તો ઘાત ને ઘાતનો ગુણાકાર કરી શકાય. તો અહીંયા જુઓ તો ઘાત ને ઘાતનો ગુણાકાર કરું તો 3નો છે એ 3નો આ 2 સાથે ગુણાકાર કરીએ એટલે 6 થઈ જાય. તો એની 6 ઘાત, અહીંયા બીની 6 ઘાત, અહીંયા થઈ જશે 16, કારણ કે 4નો વર્ગ થઈ જાય 16. તો આવા પ્રકારના દાખલા છે, આવડવા જોઈએ તમને. આની અંદર ટોટલ 16 દાખલા છે ભાઈ. કેટલા દાખલા છે? 16 દાખલા છે અને બહુ બધા સરળ છે. હવે જે અઘરું હતું એ કહું ઘાતવાળું હતું, બાકી કાંઈ નવીન છે નહીં. બરાબર. તો બધાને આ દાખલા આવડવા જોઈએ. એટલે એ સ્ક્વેર એ ઓછા બી એ વત્તા બી એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સૂત્ર પણ અહીંયા પૂરું થઈ જાય. બરાબર. ઘણા બધા દાખલા આપણે 4-5 દાખલા જોયા, તમને આવડ્યા પણ હશે એવું માનું છું. હવે હોમવર્કની અંદર શું કરવાનું છે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા નવો ટોપિક શરૂ કરશું. હોમવર્કની અંદર તમારે હોમવર્કની અંદર તમારે 3 નિત્યસમથી 5 દાખલા ગણવા. 5 દાખલા ગણવા. હવે ખબર પડવી જોઈએ 5 દાખલા 3 નિત્યસમથી 5 દાખલા ગણવા. એનો મતલબ શું થાય કે પહેલો નિત્યસમ છે એને આધારિત 5 દાખલા ગણવાના, બીજો નિત્યસમ છે એને આધારિત 5 દાખલા ગણવાના અને ત્રીજો નિત્યસમ છે એને આધારિત 5 દાખલા ગણવાના. એટલે ટોટલ 15 દાખલા થાય. કેટલા? 15 દાખલા. ઓકે, સમજાઈ ગયું ભાઈ? તો હોમવર્કની અંદર 15 દાખલા છે. હોમવર્ક ફરીવાર એકવાર રિપીટ કરું છું. 3 નિત્યસમ છે, સૂત્રો છે. બરાબર. ત્રણેય સૂત્રની મદદથી, ધારો કે પહેલું સૂત્ર છે a + b હોલ સ્ક્વેર. બરાબર. તો એની મદદથી 5 દાખલા ગણવાના. a - b હોલ સ્ક્વેર, તો એની મદદથી 5 ગણવાના. a - b એ + b એની મદદથી પણ 5 ગણવાના. મટીરિયલમાં તો ઘણા બધા આપેલા છે. જો તમે વધારે ગણો તો કોઈ ચિંતા છે નહીં, પણ એટલીસ્ટ 5 તો ગણવાના જ છે. ક્લિયર? એટલે ટોટલ હોમવર્કની અંદર 15 દાખલા છે. સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ, એટલે હોમવર્ક છે ભૂલાઈ ન જાય. ઓકે, એટલે આજે અહીંયા સુધી રાખીએ છીએ.